સુરતમાં ગુનેગારો અસામાજિક પ્રવૃત્તિઓને અંજામ ન આપે અને ગેરકાયદે હથિયારો રાખી પ્રજામાં ખોટો રોપ જમાવી ભયનો માહોલ ઊભો કરનારો સામે પોલીસે લાલ કરી છે। ત્યારે સુરત એસઓજી પોલીસની ટીમે અડાજણ વિસ્તારમાંથી ગુનો આચરતે પહેલા દેશી હાથ બનાવટના તમંચા સાથે એકને ઝડપી પાડ્યો હતો। સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેમજ શહેરમાં ગેરકાયદે હથિયારો રાખી પ્રજામાં ખોટો રોપ જમાવી ભયનું વાતાવરણ ઊભું કરી અરાજકતા ફેલાવનારો પર વોચ રાખવા આપેલા આદેશને લઈને સુરત એસઓજીની ટીમ નાયબ પોલીસ કમિશનર રાજદીપસિંહ નકુમ સાહેબના માર્ગદર્શન હેઠળ પીએ અતુલ એસ સોનારાના નેજા હેઠળ પીએસઆઈ એમડી હડિયા સાથે પેટ્રોલિંગમાં હતી। ત્યારે અનામ હેડ કોન્સ્ટેબલ જગશીભાઈ શાંતિભાઈ અને અનામ પોલીસ કોન્સ્ટેબલ દેવેન્દ્રદાન ગંભીરદાને મળેલી બાતમીના આધારે અડાજણ સરદાર બ્રિજ નીચે નમસ્કાર સર્કલ પાસેથી મૂળ તાપીના કુકરમુંડાનું અને હાલ નાનપુરા ડક્કાઓવાળા ખાતે રહેતા અંકિત ઉર્ફે અંકુ ઈશ્વર વડવીને ઝડપી પાડી તેની પાસેથી દેશી હાથ બનાવટનો તમચો કબજે કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી ધરી હતી। એસઓજીએ આજે એક દેશી બનાવટનો તમંચો સરદાર બ્રિજ નીચેથી પકડ્યો છે અને આરોપી જે છે એ પણ પકડાયો છે અંકિત ઈશ્વરભાઈ વળવી કે જેનો ભાઈ નીલ વળવીનું મર્ડર 2 વર્ષ પહેલાં વિશાલ કાંચાએ કરેલું અને એ ગુનાનો આ સાક્ષી હોવાને કારણે એને સતત ડર રહેતો હતો કે જે એના ભાઈના મર્ડરનો આરોપી એને મારી ન નાખે એના માટે હંમેશા દેશી તમંચો સાથે રાખતો હતો। એસઓજીએ આજે એને ઝડપી પાડ્યો છે। આ જે અંકિત વળવી છે એનો ગુનાહિત ઇતિહાસ જોતા ટોટલ 5 ગુનાઓ અઠવા અને જહાંગીરપુરા પોસ્ટ વિસ્તારમાં દાખલ થયેલ છે અને એ ગુનાઓ છે મારામારીના, હાફ મર્ડરના, ચોરીના વગેરે ગુનાઓ છે અને આગળની તપાસ એસઓજી ચલાવી રહી છે। આમ જે છે દેશી હથિયાર કટ્ટુ ક્યાંથી લાવ્યો છે તેની તપાસ ચાલુ છે। આરોપીની પૂછપરછ કરતા તેને કબૂલાત કરી હતી કે વર્ષ 2023માં પોતાના ભાઈની હત્યા થઈ હોય જેથી દુશ્મનાવટ ચાલતી હોય તે માટે નાસ્તા ફરતા આરોપી પાસેથી દેશી હાથ બનાવટનો તમંચો મેળવી પોતાની પાસે રાખ્યો હતો।